તો જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા વાડીએ। તો વાડીએ બતાવીશું કે આજે ટપકથી પાણી ચાલુ છે આપણે, તો જોઈ લ્યો। ટપકની નળિયું છે આ। આવી રીતે ટપકની નળિયું ચાલુ રહે છે અને પૂરતો ભેજ આપે છે। તમે પણ ટપક પદ્ધતિ અપનાવો ને જમીનને સાચવો। આપણે તળાવડી ખાડમાં પાણી આજે ઘણું બધું આવી ગયું છે, આટલું બારી પણ આવી ગયું છે। તો પાણી ફૂલ સ્ટોકમાં છે જુઓ। અને આ એરંડા અને બાજરી ને તલ ને એવું બધું વાયેલું છે, તો એમાં ટપકથી પાણી પીવે છે। બટાકા, કોળા જીરું, શાકભાજી બધું આપણી વાડીએ વાયેલું છે। આપણે કાલે વ્લોગ નહોતો નાખ્યો, કાલે બહાર ગામ ગયેલા હતા આપણે। લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને। ટપક પદ્ધતિનું છે। મોટર ચાલુ કરીને ટપકમાં પાણી ચાલુ જ છે। આ ભાગમાં નથી ચાલુ, ઓલા ભાગમાં ચાલુ છે આપણે। અને હવે આપણે જઈ રહ્યા છીએ રજકો વાઢવા। ચોરી, મગ, કારિંગા, ચણા, આ તો ઘર પૂરતા જ ચણા વાયા છે, બાકી 5 વીઘા ચણા ઓલી બાજુ પણ છે, 4 વીઘા જીરું, આધા જીરું ઓલી બાજુ છે। જો આ ટપકનું ચાલુ છે એટલે થોડું ભેજ આપે। આપણે જો આ ટમાટી, મકાઈ, આપણો આ રચકાને પણ પાણી ચાલુ જ છે અંદર ટપકથી। તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો। ને હવે આપણે વાઢી નાખીએ રચકો।
ઘણો સૂરજ ઉગી ગયો છે. સામે દેખાય છે પવનચક્કી. તો આપણો બ્લોગ હવે પૂરો કરીશું. 5:30 મિનિટનો થઈ ગયો છે. જય માતાજી.